તો પછી આ જયવીરાજસિંહને કેવું એવું કેમ થયું કે બાપુ પોલિટિકલ ચર્ચા કરે છે? અને પછી મહારાજ સાહેબ જ ગાયબ થઈ ગયા. કોઈના કહેવાથી આપવામાં આવ્યું? મેં નથી કર્યું, બધા હતા, હું એકલો નહોતો. તો પછી તમારું જ નામ કેમ બાપુ? સવાલ એ છે. એ તો તમે એમને પૂછ્યો. મને તો એમ આજે નહીં, બાપુ તો માનશે એમના ત્યારે સમાજનો કાર્યક્રમ હતો ને પછી દાતા નરસને બનાવીને રાજકીય પાર્ટી, એટલે એ સમજાણું નહીં એમાં એક્ઝેક્ટ શું છે. એ બે અલગ અલગ વસ્તુ હતી, ડિફરન્ટ. મારે ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ પ્રમુખ હતા ઓલ ઇન્ડિયા. મારે ગુજરાતના પ્રમુખ જે કંઈ હોય સારા શોધવા હતા. ક્ષત્રિય સમાજ તાજો દુઃખી હતો સરકારથી, અને એક જ સમાજ એવો છે કે જે લોકશાહીમાં ગુજરાતમાં રિયલી હિસ્સેદારી જેને કહેવાય એ નથી મળી, કારણો એના જે હોય. એટલે મને થયું કે જે સમાજ સાચા અર્થમાં 225 રજવાડા ગુજરાત એકલામાં, આખા દેશમાં 550, તો 50% જેટલા રજવાડા એકલા ગુજરાતમાં, અને એ રજવાડા બધા દિશાવિહીન અત્યારે હાલ સરકાર માટે આમ કરે તેમ કરે ને. એટલે મેં કીધું તમે સરકાર બનાવો ને તમારી, અને જે પ્રોબ્લેમ હોય સોલ્વ કરો તમે. એટલે આ એક મેં જ્યારે પૂછ્યું એમને કે આવી કોઈ પ્રમુખ પદની જવાબદારી આપ સંભાળશો, કે હા મને વાંધો નથી. અને અંબાજી, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા મારું પોતાનું પરિચિત, અને ટ્રાઇબલ સમાજ માટે બધાના વચમાં બેસે એવા માણસ, ભલા માણસ, એટલે ડાઉન ટુ અર્થ, એટલે એમની પસંદગી કરી છે.